જય માતાજી મિત્રો, આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. બધું આપણે આ પેશો માટે વાટીને સાઈલ લાવી દીધી છે અને આ એરંડા ખંચેરવાના તો એરંડા ખંચેરી દેવું, ડોકડા કાઢી દેવું અને પછી કુંડી પણ સાફ કરવાની છે. એ પણ વ્લોગમાં તમને બતાવીશું, તો વ્લોગમાં બને રહેજો મિત્રો. આપણે એરંડામાંથી ડોકડા કાઢી નાખીએ. તમે જુઓ ડોકડાનો ટકો પડે અને હવે આપણે કુંડી સાફ કરવાની છે, તો તમને બતાવું બધું કુંડીનું સેવડ કેટલું વળે જુઓ મિત્રો. કુંડી સાફ સફાઈ કરી અને આપણે નાહીને પછી જમશું, તો તમે બ્લોગમાં બને રહીએ. તો મિત્રો આપણે કુંડી સાફ કરી નાહી ધોઈને ઘરે આવી ગયા હતા. હવે જમી લઈશું, પછી તમને કુંડી સાફ કરી એ બતાવશું. તો જમવામાં દાળ ભાત બનાવ્યા છે. તો જમવામાં જુઓ બતાવી દઉં તમને કે શું શું બનાવ્યું છે. ખાસ દાળ અને આ ભાત બનાવ્યા છે અને દાળ ભાતનો આ કવરની રોટલી બનાવી છે. તો તમે બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. તો આપણે હવે જમી લઈશું, તમે બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. તો મિત્રો આપણે ભેંસી પાઈ દીધી, ભેંસી ચારે નાખી દીધી અને જો કુંડી સાફ થઈ ગઈ હતી ને કુંડી ભરાઈ ગઈ, તમે જોઈ લો જેવી ચકચકાટ કુંડી સાફ થઈ ગઈ. તો મિત્રો પણ વ્લોગમાં બન્યા રહેજો. મિત્રો આપણે એરંડા ભેડા કરવાનું ચાલુ કરી દીધું. જો એરંડા ભેડા કરવાના છે, બીજા એરંડા આવી હોય નાખવાના છે, વેણાઈ જાય તો એના માટે લારી બોલાવીશ. અરે એરંડા આપણે ભેગા કરી દઈશું, તો તમે વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે એરંડા ભેગા થઈ જાય, હજુ ટકો થઈ ગયો તમે જોઈ લો. અને બીજા એરંડા આવે લારી ભરીને લાવવાના છે, તો તમે વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. આપણે ખેતરમાં એરંડા ભરવા માટે આવી ગયા છે લારી લઈને. તમે જોઈ લો એરંડા ભરવાનું ચાલુ જ છે. બે ભાઈ ઉપર લાવીને આપણે તમે જુઓ મિત્રો. આપણે એરંડા ભરીને લાવી દીધા છે, તમે જોઈ લો લારી કામથી લાવી દીધા છે, તો તમે વ્લોગમાં બન્યા રહેજો. ક્યાં લાવી દીધા છે અને ફેદાઈ પણ જાય, તમને બતાડી દીધું. ઓકે ઓકે. શું વાત થોડી રંબાયા હું ઠેટીમ પીડી થઈ કોનાણી બી શાબણી નાખતો ના હો, આપણે રમવાનું નહીં એટલે રેડતા ની પાછળ નકે. મિત્રો તો જુઓ આ માનસી ધૂળેટી જેવી રમીને આવી છે. બોલો હા હા, અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. હેપી ધૂળેટી. જયરાજી એને બોલાવતા બનાવ્યા હેઠ. હા કલર કઈ થોડો થોડો હા વાહ ભાઈ વાહ. બસ બસ બસ. તો મિત્રો આપણે બાજરી જોવા આવ્યા હતા ખેતરમાં. તો જો બાજરી આવડી થઈ છે, હજુ પાવાની છે. 10 તારીખ આજુબાજુ પાવાની થાય.
આપણે કોને 14 તારીખે બાજરી વાવી હતી એટલે હજુ બાજરી વાવે 20 દાડા જેવું થયું હશે. 14, 6 અને 8, 18 દાડા જેવું થયું છે બાજરી વાવે. હજુ અઠવાડિયા જેવી લંબા છે. 10 તારીખ આજુબાજુ બાજરી પાવાની છે અને ખેતરમાં 4 વાટવા માટે પણ આવ્યા છે. અને આપણે જયરાજ બીજું શું જોવા આવ્યા? શું જો અને બીજું શું જોવા આવ્યા? શું જોવા આવ્યા? ના ના, આપણે શું જોવા આવ્યા? આપણે મિત્રો ઘઉં જોવા જઈએ છીએ. એ ઘઉં વાટવાના છે, થોડાક લીલા જેવા છે એટલે 2-4 દાડા છે વાટવા લેવાના છે. એ પણ તમને બતાવી દઉં. મિત્રો વાયરા છે આપણા ઘઉં, અડધો વીઘો ઘઉંથી અંદર આ ઉગારો નીકળ્યો બીજો. બોલો જયરાજ, બોલો. આપણે ઘઉં જોવા આવ્યા? આપણે કેટલા દાડા ચીડ વાટવાના? 4-5 દાડા ચીડ વાટવાના છે. હજુ થોડાક લીલા જેવા છે એટલે 4-5 દિવસ પછી વાટવાના છે મિત્રો. અને આ છે ચીકુડી. આપણે જવું ચીકુડી ભેગું હતું પણ હવે જવું નહીં થઈ એમ. બોલો 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 બોલ, કેમેરો ચાલુ. વિડીયો બોલ. શું હતું મિત્રો? આપણે હવે 4 વાટી લેવું. ચાલુ છે મિત્રો, તમે જો 1100 લે મસાલો બનાવજી. હવે ચોગો માર ખાલી સાગા ચોગો. નાશું લે વિડીયો કરે પકડે થોડો લે દાડો તો પકડ્યો આટું. 2 રન ઓછા પડ્યા. બારમું ચેલા જોઈ ખર उधर तू ना लच्चा मारे, उधर तू लच्चा मारे. भाजी अंपायर जता रहो चलो रे छोकरा
અરે વાહ કેટલા પાડી લે 1100 ની હમ